અમદાવાદનો ખ્યાતિ હોસ્પિટલ કાંડ, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા। ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓને દબોચી લીધા। આરોપીઓમાં સામેલ છે ખ્યાતિ હોસ્પિટલનો સીઈઓ રાહુલ જૈન, ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ મિલિંદ પટેલ, પ્રતીક ભટ્ટ અને પંકિલ પટેલ। રાહુલ જૈનને રાજસ્થાનના ઉદયપુરથી દબોચી લેવાયો। બાકીના 4 આરોપીઓ ખેડાના કપડવંજમાં એક ફાર્મ હાઉસમાં છુપાયા હતા। ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કર્યા ચોંકાવનારા ખુલાસા। ક્રાઇમ બ્રાન્ચના અનુસાર ચિરાગ રાજપૂત ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય આરોપી છે। તેનો મહિને 7 લાખ રૂપિયાનો પગાર છે। દર્દીનું મોત થતાં 5 આરોપીઓ મોબાઈલ સ્વિચ ઓફ કરી રાજસ્થાન ભાગી ગયા હતા। ખ્યાતિ હોસ્પિટલની 70% આવક સરકારી યોજનામાંથી થતી, બાકીની 30% આવક ઓપીડી અને સર્જરીમાંથી થતી। ચિરાગ રાજપૂતે જ એક ટીમ રાખી હતી। આ ટીમ અલગ અલગ ગામમાં મેડિકલ કેમ્પ યોજી દર્દીઓને દાખલ કરાવતા, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ઇમરજન્સી એન્ટ્રી કરીને મંજૂરી મેળવતા, ઇમરજન્સી કેસના નામે ગોટાળા કરવામાં મિલિંદ પટેલની ગોઠવણ હતી। ચોંકાવનારી વાત એ છે કે ખ્યાતિ હોસ્પિટલની આસપાસની હોસ્પિટલ જેમાં એડમિટ ન થાય એવા દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ કરવાનું કહેતા। આ માટે આસપાસની હોસ્પિટલના ડોક્ટર્સને પણ દર્દીઓને મોકલવા માટે કમિશન મળતું। પોલીસની પકડથી બચવા આરોપીઓ ચાઇનીઝ અને રશિયન એપ મારફતે વાતચીત કરતા હતા।